ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। મેડિકલની ફીમાં થયેલ વધારાઓ પરત ખેંચવાની કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે, ત્યારે આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું, આવો જાણીએ। આપણે ત્યાં એવું કહેવાય છે કે ડોક્ટરમાં દેવના દર્શન થાય અને આ ભાવના જળવાઈ રહે એટલા માટે ભૂતકાળમાં મેં પણ આરોગ્ય વિભાગના એક મિનિસ્ટર તરીકે કામ કર્યું અને ભૂતકાળમાં જે કોઈ સરકારો આવી એને હંમેશા એ વાતની ચિંતા કરી કે ડોક્ટરમાં દેવના દર્શન આ તો જ જળવાઈ રહે કે જ્યારે માણસ ડોક્ટર બને ત્યારે એને નજીવી કિંમતમાં એ ડોક્ટર બન્યો હોય, ડોક્ટર બન્યા છે એના માટે સમાજનું કંઈક સમર્થન હતું માટે બની શક્યા છે એવું લાગે તો પછી એ ડોક્ટર બને ત્યારે સમાજને રીપે કરશે, વધારે સારી સેવા કરશે। આ ભાવના હોવાના કારણે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો નજીવી કિંમતમાં ડોક્ટર બને એની ચિંતા કરીને ગવર્મેન્ટ મેડિકલ કોલેજો રખાતી, સરકારી મેડિકલ કોલેજ સરકાર એમાં ઇન્વેસ્ટ કરે, નજીવી કિંમતમાં એક વિદ્યાર્થી ડોક્ટર બનીને બહાર પડે તો એ પણ ડોક્ટર બન્યા પછી સમાજમાંથી ભેગું કરવાની બદલે સમાજને સેવા આપવાનું વિચારે। આ એક ઉમદા વિચાર સાથે શરૂઆત થઈ। કોંગ્રેસમાં છેલ્લી સરકાર કોંગ્રેસની ગુજરાતમાં 1995 સુધી રહી અને 1994-95માં બે મેડિકલ કોલેજ, સરકારી મેડિકલ કોલેજ ગુજરાતને મળી, એક ભાવનગર અને એક રાજકોટ। એ પછી આટલા વર્ષોમાં એક પણ 100% સરકારી મેડિકલ કોલેજ આખા ગુજરાતને ના મળી। હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે વિધાનસભામાં વારંવાર બોલતો હતો કે ભાઈ શા માટે સરકારી મેડિકલ કોલેજ હોવી જોઈએ એની વાત કરતો હતો અને હું એ પણ કહેતો હતો કે તમે જો અઢળક પૈસાથી પ્રાઇવેટમાંથી ડોક્ટર બનાવડાવશો તો એ બનેલો ડોક્ટર છે એને લાગશે કે હું ડોક્ટર થયો એમાં મારું શોષણ થઈ ગયું છે અને એ પૈસા ક્યાંથી વસૂલ કરશે? સામાન્ય માણસ દર્દી તરીકે આવશે, એમાંથી વસૂલ કરવાની એની વૃત્તિ રહેશે। માટે સરકારી મેડિકલ કોલેજો જ હોવી જોઈએ અને સાવ સસ્તા દરે ડોક્ટર બહાર પડે, એમાં ગરીબમાં ગરીબનો દીકરો ઝૂંપડામાંથી આવતો હોય તો એ પણ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ શકે, આવું હોવું જોઈએ એવી માંગણી કરતો। પરંતુ કમનસીબે સરકારે કોઈ સરકારી મેડિકલ કોલેજ તો નહીં બનાવી, પરંતુ ચૂંટણી આવતી હતી ત્યારે આજથી 14 વર્ષ પહેલા ગુજરાત સરકારે કહ્યું કે અમે સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ તો નહીં બનાવીએ પણ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરીએ છીએ, GMERS। અને આ એટલા માટે કરીએ છીએ કે ફીઝનું સ્ટ્રક્ચર ઓછું રહે અને ઓછી ફીમાં ડોક્ટર થઈ શકાય, એટલા માટે અમે GMERS ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરીશું। ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર અને કેન્દ્ર સરકારમાંથી પણ મદદ મળે। આવી 13 મેડિકલ કોલેજ આપણા ગુજરાતમાં ઊભી થઈ, 13 GMERS ની 13 મેડિકલ કોલેજ। આમનું કામ શું કે સસ્તી ફી, જો કે સસ્તી તો રહી નહીં, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં જે ફીઝ હતી એવું સ્ટાન્ડર્ડ તો ન જ રહ્યું કે સરકારી મેડિકલ કોલેજ જેવું સ્ટાન્ડર્ડ ના રહ્યું, પણ કમ્પેર ટુ પ્રાઇવેટ મેડિકલ કોલેજ થોડું સસ્તું હતું। હવે આ 13 મેડિકલ કોલેજોમાં મારી પાસે આ સરકારનો પરિપત્ર છે, 28 જૂન 2024। આ પરિપત્ર જે છે એ પ્રમાણે
આ 13 મેડિકલ કોલેજો જે GMERS ની છે એમાં ડોક્ટરો, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સહિતના મેડિકલ ક્ષેત્રના સાથે જોડાયેલું માનવ બળ વધારવા માટે GMERS હોય. અહીં શું થયું? મેં આ પરિપત્ર જે આપને બતાવ્યો એ પ્રમાણે આ પરિપત્ર મુજબ સરકારી કોટામાં જે 67%, મેનેજમેન્ટ કોટામાં 88% અને NRI કોટામાં $3000 ફી વધારો કર્યો. ફરી વખત રિપીટ કરું છું કે સરકારી કોટામાં એટલે કે માણસ મેરિટ્સ પર ગયો છે ડોક્ટર થવા, એની જે ફી હતી એમાં 67% વધારો, મેનેજમેન્ટ કોટામાં 88% વધારો અને NRIમાં $3000 એટલે કે $22000 હતા એ હવે $25000. આપને નવાઈ લાગશે કે આવો ફી વધારો થાય ખરો? કોઈ વિદ્યાર્થી 10માં હશે, 11માં હશે, એ ખ્વાબ જોવે ત્યારે એને નક્કી હોય કે ભાઈ હું GMERS ની મહેનત કરીને મેડિકલ કોલેજમાં જઈશ તો આટલી ફી હશે, માટે મારે કોમર્સ નહીં સાયન્સ લેવું છે, ડોક્ટર થવું છે. આવા મધ્યમ વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓનું સપનું રોળી નાખે એ પ્રકારનો આ ફી વધારો છે. હું આપને જો એના આંકડાઓ આપું તો સરકારી કોટાની બેઠકમાં અત્યાર સુધી જે વાર્ષિક ફી છે એ 3.30 લાખ લેવામાં આવતી હતી. 3.30 લાખ, જેમાં 66% વધારો કરી અને હવે જે આ પરિપત્ર મુજબ ફી થશે એ 5.50 લાખ એટલે 5.5 લાખ રૂપિયા. હવે આપ જોજો કે ડોક્ટર થવા માટેનો એ બહાર ડોક્ટર પડે ત્યારે એના ઉપર કેટલું ભારણ આવે. એ જ રીતે મેનેજમેન્ટ કોટામાં 9 લાખ રૂપિયા ફી હતી, 9 lakhs. એ આ પરિપત્ર સરકારે કરીને 9,17 લાખ રૂપિયા એક વર્ષના 9 લાખમાંથી 17 લાખ કરી દીધા. અને મેં આપને કહ્યું એમ $22000 NRI ના હતા, એમાં $3000 નો વધારો કરીને $25000 નો વધારો એ સરકારે આ પરિપત્ર દ્વારા, જે પરિપત્ર 28 જુલાઈ છે, 28 જૂન 2024, સોરી એક ડેટનું કરેક્શન કરાવું છું કે 28 જૂન 2024, 28 જૂન 2024 નો મેં આપને આ પરિપત્ર જે બતાવ્યો એ 28 જૂન 2024 નો આ પરિપત્ર છે. આપને સૌને આ પરિપત્રની નકલ પણ હું મનીષભાઈને કહીશ કે આપને પરિપત્રની નકલ પણ સરકારના આપશે. એક વર્ષ પહેલા પણ આવો જ એક પ્રયત્ન થયો હતો. ત્યારે મેં જ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું કે આ અયોગ્ય છે. ચૂંટણીઓ પણ માથા ઉપર હતી અને એટલે એ વખતે નહીં કર્યો. આ વર્ષે આવો તોતિંગ ફી વધારો કર્યો. મને ખબર પડી એટલે હું દિલ્હી હતો, પાર્લામેન્ટનો છેલ્લો દિવસ હતો. મનીષભાઈ અને મિત્રોએ મારું ધ્યાન દોર્યું, અમારા NSUI ના છોકરાઓએ ધ્યાન દોર્યું. 4મી તારીખે જ મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો કે આ ફી વધારો તમારે નહીં કરવો જોઈએ, હજી ઘટાડવાની જરૂર છે. હું તો કહીશ સરકારી મેડિકલ કોલેજ બનાવો ને ઘટાડો, કારણ કે તો જ ડોક્ટરમાં દેવના દર્શન લોકોને તો જ થશે જો નજીવી કિંમતમાં ડોક્ટર બન્યો હશે. માથે કરીને, દેવું કરીને, તમે એનું શોષણ કરીને ડોક્ટર બનાવશો તો એ ડોક્ટર સમાજમાં સેવા નહીં કરે, એ પાછું લઈને મેવા કમાવાનો પ્રયત્ન કરે. માનસિકતા એક યુવાન ગુજરાતનો ડોક્ટર બનનારની સેવાની ભાવના હોય છે ને સેવા માટે આ વ્યવસાયમાં આવે છે.
તમે એનું સરકાર શોષણ કરશો તો એની માનસિકતા વિપરીત થશે. એટલે પણ સરકાર આ પરિપત્ર પાછો ખેંચે. થશે શું? GMERS માં તમે વધારો આપી દેશો એટલે પ્રાઇવેટ વાળા ઓર વધારો માંગશે. કે તમે જો GMERS, જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મદદ કરે છે, એને જો તમે 66.66% સરકારી કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં 88.88% વધારો કરી આપતા હો તો અમને કરી આપો. એટલે હવે પછી પ્રાઇવેટ વાળા આના આધાર ઉપર તમારી પાસે માંગણી કરશે. એટલા માટે મેં 4મી તારીખે પત્ર લખ્યો હતો. આજે ફરી એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને એની એક કોપી આરોગ્ય વિભાગના મંત્રીશ્રીને મોકલી રહ્યો છું. ફરી વખત પત્ર મોકલી રહ્યો છું. મારા પાસે અનેક વાલીઓએ રજૂઆત કરી છે કે અમારા માટે આ અન્યાય કરતા છે. અમે એક ગોઠવણ રાખી હોય ને એમય મગજમાં કદાચ થાય તો 2-5%, 10% સુધીનો વધારો સમજી શકાય. 66% ને 88% વધારો ધડામ દઈને આવે તો અમે કેવી રીતે આને પહોંચી શકીએ? વાલી મંડળોએ રજૂઆત કરી. જેના દીકરા દીકરીઓને એવું લાગે છે કે અમને આ વખતે મેડિકલ કોલેજમાં અમારા બાળકોને પ્રવેશ મળવાનો છે, એમણે પણ રજૂઆત કરી છે. પર્સનલી પણ આજે કેટલાક મળવા આવ્યા હતા અને હજી બપોર પછી પણ મને મળવા માટે આવવાના છે. હું યાદાણ આપું છું કે અમારાથી થાય તે અમે પ્રયત્ન જરૂર કરીશું. ગુજરાતના તમામ વ્યક્તિઓ આના અસરગ્રસ્ત છે. જેના બાળકો ડોક્ટર થવા જવાના છે એ નહીં, પણ એ ડોક્ટર થઈને બહાર પડશે, એની માનસિકતા જો ખરાબ ન થાય એટલા માટે તમામ ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે સરકાર ઉપર દબાણ લાવે. નીટની ગેરરીતિઓ મેં એની દિલ્હીથી આખી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મને લાગે છે આપણે સૌએ જોઈ હશે કઈ પ્રકારે ડોક્ટર થવા જનાર વ્યક્તિ બિચારો મહેનત કરતો હોય અને નીટનું પેપરમાં લાખો રૂપિયા આપણા ગોધરાના ઇન્વેસ્ટિગેટ કરતા DYSP જે એફિડેવિટ આપી છે, હું આજે મનીષભાઈને કહીશ જે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરતા હોય, ગુજરાત સરકારના DYSP ની એફિડેવિટ વાંચજો. એને એમાં લખ્યું છે કે કેવી તરકીબ હતી નીટમાં. 10 લાખથી લઈને 44 લાખ, 10 લાખ એડવાન્સ લેવાના, કોરો ચેક આપવાનો, 10 લાખ રોકડા લેવાના. કહેવાનું વિદ્યાર્થીને સેટિંગ થયું એને કે તારું જે આન્સર શીટ છે એમાં 100% તને ખબર હોય એમાં ટીક કરીને બાકીના કોરા છોડી દેવાના. સીસીટીવી ફૂટેજમાં પકડાયું કે સીલ કરેલું બોક્સ ખોલી અને કુરિયરમાં પેપર મોકલતા પહેલા જેનું સેટિંગ હતું એના પેપર કાઢ્યા, ખાલી રાખ્યું હતું ત્યાં સાચા જવાબ સામે ટીક કરી અને મોકલી આપ્યા. આ હું આક્ષેપ કરું એમ નહીં. આ DYSP ગુજરાતના કોર્ટમાં એને રજૂ કરેલી એફિડેવિટ એટલે કે સોગંદ ઉપર એ કહે છે કે સાહેબ આવો ગોટાળો થયો છે. અને જે સ્કૂલમાં ગોટાળો થયો એ ભારતીય જનતા પાર્ટી સાથે સીધા જોડાયેલા એના ફોટાઓ ભાજપના મિનિસ્ટરો સાથે, સ્મૃતિ ઈરાની સાથે એ ફોટાઓ છે. હું પોતે પણ એક શિક્ષણ મંત્રી હતો. આપણા ગુજરાતની એક પરંપરા હતી, મને બહુ આમંત્રણ આવતા કે અમારી સ્કૂલનું ઉદ્ઘાટન કરવા આવો, પરંતુ આપણે ત્યાં પરંપરા હતી કે એ વિભાગના મંત્રીએ પોતાના વિભાગની શિક્ષણ મંત્રી હોય તો એને શિક્ષણની પ્રાઇવેટ સ્કૂલનું ઉદ્ઘાટન નહીં કરવાનું, કારણ કે નહીતર એ ગરબડ કરે તો અધિકારી એની સામે પગલા લેતા ડરે કે આનું તો શિક્ષણ મંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે, આ ગરબડ કરે એની સામે પગલા કેમ લેવા. એટલે એક પણ પ્રાઇવેટ સ્કૂલનું ઉદ્ઘાટન કરવા હું નહોતો ગયો. મારી જેમ ઘણા બધા, હું જ એમ નહીં, કોઈ મંત્રી એ રીતે ન જતા. અમે મનોહરસિંહજી જાડેજાને, હું યુવક કોંગ્રેસનો પ્રમુખ હતો અને વલભીપુર પાસે એક હાઈવે ઉપર રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવા માટે આમંત્રણ દેવા ગયા
એમણે કહ્યું કે હું પુરવઠા વિભાગનો મિનિસ્ટર છું, હાઈવે ઉપરની આ હોટલનું ઉદ્ઘાટન કરું અને પછી ત્યાં વેચાતી કોઈ વસ્તુમાં ભેળસેળ હોય તો મારા વિભાગનો અધિકારી ત્યાં દરોડો પાડતા ડરે, ન પાડે એટલે ઉદ્ઘાટન કરવામાં નહીં આવું. આવી ઉચ્ચ પરંપરાઓ હતી. પણ આ નીટમાં ગરબડ કરનારી સ્કૂલનું ઉદ્ઘાટન કરવા શિક્ષણ મંત્રી, કેન્દ્રમાંથી સ્મૃતિ ઈરાની, મુખ્યમંત્રી પણ ત્યાં આગળ જઈને કરે અને એ જ નીટમાં પછી પકડાય. આ સીધું બતાવે છે કે ભાજપનો સીધો ભ્રષ્ટાચાર છે. એક તહોમતદાર એમાં પકડાયો છે, જેના અનેક ફોટા ભાજપના નેતાઓ સાથે છે, ગળામાં કમળવાળો ખેસ છે અને ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલનો ઉપપ્રમુખ છે. આજે પણ એ જેલમાં છે. એટલે ભાજપનો ખેસ પહેરીને ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરો. આ સ્થિતિમાં નીચની ગરબડ પણ છે. ત્યારે જે વાલીઓ એક માનસિક ટ્રોમા નીચે છે એને ફી વધારાથી મુશ્કેલી ઊભી કરવામાં આવી છે. પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે. હું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને કહીશ કે તમારે શાસન મૃદુ બનીને કોક ચલાવવા માંડે એવું દયાળુ બનવાની જરૂર નથી. દાદા ભગવાન પણ કહે છે કે કડકાઈથી આવા સંજોગોમાં કામ લેવું જોઈએ અને એટલે આવો ફી વધારો ન કરાય. આ પરિપત્ર રદ કરવામાં આવે. સરકારી મેડિકલ કોલેજો બને. આપણા ગુજરાતમાં જરૂર છે. આપણે તો મોટા વિકાસશીલની વાતો કરીએ છીએ, તો સરકારી મેડિકલ કોલેજો વધુ બને અને આ ફી વધારો તાત્કાલિક પરત ખેંચવામાં આવે એવી માંગણી કરું છું. અમારા NSUIના મિત્રો એ મને આજે કહ્યું છે કે આ ન્યાયકર્તા છે. જો અમે સમય આપીએ છીએ તમારા પત્રના આધાર પર ફી વધારો પાછો નહીં ખેંચાય તો માત્ર પ્રેસ કોન્ફરન્સ નહીં, NSUIના મિત્રો અમારા આ અંગે જલદ આંદોલનની જરૂર હશે તો જલદ આંદોલન ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરીને ફી વધારાની વિરુદ્ધમાં રસ્તાઓ ઉપર નીકળી, રોડ ઉપર નીકળીને પણ લડત કરશે.